પેલા એમ હતું 3-4 કિલોમીટર છે એમાં હું એમ મંદિર તો જો અહીંયા મંદિર છે અહીંયા જો અહીંયા આટલા દૂર છે જો વિશ્વમાં ઊંચામાં ઊંચું મંદિર ક્યારે કીધું છે જો ફાઇનલી પહોંચી ગયા હાથમાં વાગી બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને નવા વરારા રામ રામ. મોરું મીઠું કરો એ રામ 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 ભાઈ રામ 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 રામ. નવા વર્ષના રામ રામ. લ્યો મીઠાઈ. નહીં હું મીઠું નથી ખાતો. તો કઈ વાંધો નહીં, હું ખાઉં. તમે મારે હાથને તમે ખાઈ નાખો. આજ નવું વર્ષ છે અને સોમ ટ્રેકમાં નીચે આવી ગયા છે તો આજના બ્લોગમાં કાંઈક યુનિક જવાનું છે તો કન્ટિન્યુ બન્યા તો સામાન અત્યારે અમારા બસમાં બધો ભરાય છે. આજના બ્લોગમાં કાંઈક ઘણું બધું નવું થવાનું છે. નવું એટલે ઘણું બધું એમ. જ્યાં શિવ પાર્વતીના લગ્ન થયા હતા ને એમ મારા મહાદેવના લગ્ન થયા હતા એ જગ્યાએ જવાનું છે. તો જો મસ્ત લોકેશન સાથે પોગી ગયા અમે. કેવું લોકેશન જોવો જ ખરી યાર, ખતરનાક લોકેશન છે. હાલો અંદર જઈને મળાવું. કેમેરો હલાવો છે તો તમને પણ દર્શન કરાવીશ. જો આ મંદિર છે, આ મંદિર તમે રીલમાં જોયું હશે, બધા ઓલમોસ્ટલી બધા જોયું હશે. તે જોયું તું? તે જોયું તું? હું તો ભાઈ પહેલી ફેર છો અહીંયા. મેં રીલ્સમાં નથી જોયું. રીલ્સમાં તો જોયું જ હોય ભાઈ, તું જોતો ખરી? ક્યાંક ને ક્યાંક તો જોયું જોઈએ, ક્યાંક ને ક્યાંક તો જોયું જોઈએ. મેં તો રીલ્સમાં બહુ જોયું. શિવ પાર્વતીના વિવાહ અહીંયા થયા હતા ભાઈ. હાલો જો અહીંયા પૂજા કરવાની હોય છે, બધા બેઠી ગયા. નોલા લોકો આમ આવે છે. અહીંયા પૂજા કરીને પછી અંદર જવાનું, ખાલી હાથે જવાનું. અંદર પૂજાની થાળી લઈને નહીં જવાનું. તો આજ અમારે હતું બેસતું વર્ષ ગુજરાતમાં. જો કે અહીંયા તો નથી આજ, અહીંયા કાલ હતી પણ ગુજરાતમાં આજ છે. હા, જ્યાં મહાદેવના લગ્ન થયા હતા ત્યાં અમે આવ્યા. અમને જોકે નથી ખબર કે મંદિર અહીંયા આવ્યું. રીલમાં જોકે જોયું હતું પણ જે અમારા ડ્રાઈવર છે ને, બસ ડ્રાઈવર, એણે કીધું કે અહીંયા જ છે એમ, જવું હોય તો કીધું હાલો. બધાની ઈચ્છા હતી જવાની તો હાલો એમ. મસ્ત મસ્ત દિવસ બની ગયો એમ ટૂંકમાં. બેસતું વર્ષ આ હંમેશા યાદ રહેશે અમને. બાકી તો વ્યૂ તો અહીંયા કાંઈ ઘટે એમ છે જ નહીં. તો અક્ષય ઓલો હાર છે એમ પૂજાનો હાર અહીંયા ટીંગાડે છે. તો કાલે કેદારનાથથી નીચે ઉતરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આ લાસ્ટ નજારો હવે નહીં જોવા મળે, પણ અહીંયા તો નજારાની કમી જ નથી કાંઈ. જ્યાં જ આવીને આ નજારો જ છે. સુકૂન પ્લેસ છે કહેવાય. ઉત્તરાખંડ આખું સુકૂન પ્લેસ જ છે. કાંક છે દેવભૂમિ ઉત્તરાખંડ. જ્યાં જોઈને આમ જો સુકૂન જ મળે એમ, ગમે ત્યાં. જો અહીંયા એક એક પડેકું કરીને કેટલા પડેકા કરી નાખ્યા. હજુ થમ્સઅપ જે ચાલુ જ છે. થમ્સઅપ બપ્સમ પીને હવે બસમાં ચડી જાય. અહીંયા છે ને અમારી પ્રાઇવેટ બસ નહીં જાય એટલે આ જીપ લેવી પડી. જો તો ગુપ્ત કાશી મંદિર પોગી ગયા. જો આ બાજુ બધા મંદિર સેમ જ લાગે, બધા એટલે બધા મંદિર. હાલો કેમેરો હલાવ હશે તમને બતાવું, બાકી બહારથી તમે તમને મંદિર બતાવું. તમને ફરી વાર સરખું બતાવી દઈશ. ચાલો કેમેરો હલાવ નહીં હોય ને તો જો અમે દર્શન કરીને આવી ગયા છીએ. હવે અમારી પ્રાઇવેટ બસ, જે અમારી બસ છે જે ત્યાં ન જઈ શકતી એટલે આમાં જવું પડ્યું હતું. એટલે ડાયરેક્ટ આમાં ચડી જઈને ફટાફટ આપણે ટૂંગના જ જવાનું. તમને મેં કીધું નહોતું.
એટલે સ્કૂલના આપણે નીકળવી. બ્લોગ છે ને હું વધારે શૂટ નહીં કરું કેમ કે આપણે તમને કંટાળો ચડે ને એવું કામ કરવું જ નથી આપણે. તમને મજા આવે ને ખાલી એવું સીન જ દેખાડે કન્ટિન્યુ. જો બધા કાગડા અહીંયા જ આવી ગયા લાગે છે. ફાઇનલી તુંગનાથ પોગી ગયા છે. અત્યારે હજી નીચે ઉતર્યા છે. ઠંડી ગજબ હો. જો આ વ્યૂ જો. આ વિશ્વમાં ઊંચામાં ઊંચું મંદિર છે એ કહે ને વિશ્વમાં ઊંચું મંદિર એ તુંગનાથ મહાદેવ. જો આ વ્યૂ જો ખતરનાક. સેલ્ફી પોઈન્ટ માટે તો બેસ્ટ રહી ગયા છો. કાગડા જો કેટલા વર્ષો પછી આટલા બધા કાગડા હારવાર જોયા જો. જો કેવું લોકેશન છે ને હાથમાં દાળ ભાત એ ત્યાં ફૂલ તડકે ઠંડીમાં આ મજા કાંઈક અલગ છે. જો કાંઈ નહીં જમી લેવી. જો અહીંથી ટ્રેક ચાલુ થાય છે. જો બધા પાછળ આવે છે. જોયું આ ટ્રેક કેવો છે. બધા પહેલી વાર જ છે જોકે કોઈ લગભગ ટ્રેક ક્યારે કરેલો નથી. બધા પહેલી વાર ટ્રેક કરે છે. આ એટલો બધો હાર્ડ નથી. આમ હાર્ડ છે જોવામાં પણ આમ એટલો બધો નથી કેમ કે ઓછું છે ને 3-4 કિલોમીટર જ છે. એટલે કેદારનાથ એક જ દેખાય ભાઈ. 2 કિલોમીટર હાલ્યા તો થાકી જાય બોલો. વિશ્વનું સૌથી ઊંચું મંદિર છે એમ પોગાય હે ધોળા જાય હે. તમને ગુજરાત બહાર કાઢા જેવા જ નથી. અત્યારથી થાકી ગયા. હું થાકી ગયો. આમ હિંમત આવે છે કેમ કે વધારે કિલોમીટર નથી ને એટલે 4 જ છે. 3 એ ને એક આગળ છે. ત્યાં બીજું મંદિર છે કંઈક. તરત આપી જાવીશ કા અક્ષય. હાઈટ બેટર વધી જાય છે મારો. કેવું ધક ધક થવા મને ખબર. થોડુંક ખાલી 8-10 પગલા હાલ્યું ત્યાં થાકી જાય કેમ કે જોવો ખરી આમ રસ્તો જો હા ઉપર જ છે. જો આમ નીચે હોય તો મજા આવે થોડી. એક વ્યૂ મસ્ત બતાવું અને એક સરસ છે. સબસ્ક્રાઈબ તમારે કરવું પડશે કેમ કે વ્યૂ તો એવું છે. તમારે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કાંઈ નહીં પણ જોઈ લેવાનું. હા કેમ છે સમજો. તો જો ધીમે ધીમે અમે હાલા જ આવીએ છીએ. હા વ્યૂ જો એક બાજુ હાવ હિંમત હારી જ આવી છે અને એક બાજુ વ્યૂ પણ એમ આવે છે. એક બાજુ હિંમત હારી જાય છે ને એક બાજુ આ વ્યૂ જોઈને એમ થાય જિંદગી જીવી હોય તો એકવાર ઉત્તરાખંડમાં આવવું જ પડે તો જ ખબર પડે કે જિંદગી શું છે. તો ધીમે ધીમે હાલતા 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 ફાઇનલી મંદિર દેખાયું. જો અહીંયા રહ્યું વિશ્વમાં ઊંચામાં ઊંચું મંદિર. ફાઇનલી પહોંચી ગયા. ટેમ્પરેચર એકદમ ઠંડુ થઈ ગયું છે યાર. વાત જવા દો ફૂલ ઠંડુ થઈ ગયું છે. ચા પીવી છે. હા તો રૂમાલ બાંધી દીધો. કેટલું ઠંડુ થઈ ગયું અચાનક. કેવું ઠંડુ થઈ ગયું એકદમ વાતાવરણ ફરી ગયું. એને ચડતી વખતે બધા આગળ ઉતરવા બધાને વાય કેમ કે અમે હે ને તોડવા માંડવી ગાંડાની જેમ. હાલો ચા પી લઈ થોડીક ઠંડી ઉડાડી. હકીકતમાં બહુ ગરમ સાચી ઠંડુ ટેમ્પરેચર છે ગરમ ક્યાં. તો ઓલા કિરણભાઈ ચોકલેટ લેવા ગયા છે. મેં કીધું પેલા ભાવ પૂછજો કેમ કે ખચ્ચરથી લાવતા હોય ને કેમ કે ખચ્ચરથી લાવે ને એટલે હા 3 ગણો ભાવ હોય. 10 વાળી હશે તો 60 રૂપિયા હશે. 20 રૂપિયાની હા લઈ લો. બીજું તો હું ખાઈ કાઢું. ચોકલેટ મને ખાઈ ગમતી નથી પણ અહીંયા આવીને ટ્રાય કરવી. તો અત્યારે અમે નીચે ઉતર્યું છે ને છેલ્લો ને પહેલો નજારો તમને એકવાર દેખાડી દઉં. બાકી ડાયરેક્ટ રૂમે જઈને જ્યાં પોગવીને ત્યાં જઈને મળું. જો સનસેટ. તો રૂમ તો અમને ક્યારની મળી ગઈ છે. અમે બધા જમી પણ લીધું પંજાબી હો. એ પણ 1 નંબર ટેસ્ટ હતો. આજ ખાવાની થોડીક મજા આવી એમ. બાકી રૂમ તો 1 નંબર છે. કાંઈ ઘટે નહીં. જો હા હો એલસીડી માંડીને પંખો એસી બેસી બધું કમ્પ્લીટ છે. ક્યાં એસી દેખાય? એસી નથી. એસી નથી એવો ભાઈ મસ્તી કરે છે. એસી નથી.
બાકી એ બધી સુવિધા ટીવીની છે, પંખાની ખાલી છે. એસી નથી બાકી પંખાને જોકે તો જરૂર છે જ નહીં એમ, પંખાની જરૂર છે આપણે, કેમ કે ઠંડી એટલી છે ને આ બાજુ ઉત્તરાખંડમાં, એટલે પંખાની જરૂર નથી. તમે બેડ જોવો ભાઈ, ખાલી બેડ હા, એક નંબર. બેડમાં જ ખાલી પૈસા વચ્ચે મળી જાય એવા. હા, બધું વચેલું જ છે યાર. સારું હાલો, મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the gun down. Dropping bodies in the place to a